માનું છું કે પોલીસનો દર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ. પોલીસનો દર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ. પોલીસનો દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ, એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ. અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ. જો ના કરતા હો તો ડબલ કરજો. હું તમારી સાથે ઊભો છું. અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ. અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ. પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ. પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ આપણો નિરંતર છે. આ પ્રયાસમાં મહદ અંશે સફળતા બી પ્રાપ્ત થઈ છે. પરંતુ આટલો મોટો સ્ટાફ અને એ સ્ટાફમાં આજે અમુક ટકા લોકોની ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય છે, જેના કારણે કોઈક સામાન્ય નાગરિક આજે પોલીસ પાસે આવતા ક્યાંક ને ક્યાંક વિચારે એને પડવો ના જોઈએ. એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે અલથાણ પોલીસ સ્ટેશનમાં ઊભી કરવાની છે. કોઈ સામાન્ય વડીલ તમારી પાસે આવે અને એ સામાન્ય વડીલને તમે અગર પ્રેમથી બોલાવશો, હાથ પકડીને ખુરશી પર બેસાડી લેશો, પોતાના હાથે પાણીની જે બોટલ તમને વ્યવસ્થામાં આપી છે એમાંથી એક ગ્લાસનું પાણી એને પીવરાઈ લેશો, તો પોલીસની તાકાત કે પોલીસગીરી એનાથી કોઈ બી પ્રકારે ઘટવાની નથી. ને તાકાત ઘટવાની બદલે આત્મીયતા વધશે અને એ વડીલ જે આવેલા છે એનો વિશ્વાસ બી તમારી ઉપર વધશે. એટલે એવા દિશામાં એવા વિચારોથી આપણે અલથાણ પોલીસ સ્ટેશનમાં કામગીરીની શરૂઆત કરો તેવી હું શુભકામનાઓ આપું છું. હું આજે અહીંયાથી ગુજરાત પોલીસના તમામ યુનિટોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અને મને ગર્વ છે કે છેલ્લા 3 વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ જંગ છેડી. અને એ જંગમાં ગુજરાતમાં બહાર દેશમાંથી એટલે પાકિસ્તાનથી આવતા એક પછી એક મહત્વના નેટવર્કોનો સફાયો કરવાનો શ્રેય એ ગુજરાત પોલીસના ભાગે જાય છે. 1-2 નહીં પરંતુ 70 થી વધારે પાકિસ્તાનીઓને, ઈરાનીઓને અને ડ્રગ્સ લઈને ભારતમાં આવવાનો પ્રયાસ કરતા એક આ દૂષણખોરોને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું. મને અનેક લોકોએ ઈમેલના માધ્યમથી અને મારા પ્રવાસ દરમિયાન જે સામાન્ય નાગરિકો દ્વારા મને જે માહિતી મળતી હતી એ માહિતીઓનો મેં હંમેશા ઉપયોગ કરીને માહિતી નીચે પહોંચાડીને વધુમાં વધુ જગ્યા ઉપર રેડ કરાવવાનો પ્રયાસ કર્યો છે. અને એ રેડમાં અનેક જગ્યા પર સફળતાઓ પ્રાપ્ત થઈ છે. હું મારા સૌ વિસ્તારના નાગરિકોને, શહેરીજનોને વિનંતી કરવા માંગુ છું કે તમને જ્યારે બી આવી કોઈ માહિતી મળતી હોય તો આપ જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડજો. અને જો એ પોલીસ સ્ટેશનમાં એની ઉપર ગંભીરતાપૂર્વક પગલાં ના ભરાય તો તમારા સૌ પાસે મારો નંબર છે. અને આમાંના મોટા ભાગના લોકોએ મને ડાયરેક્ટ ફોન કરે બી છે અને